લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્તે મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે આપણે જે વાર્ષિક દૈનિક રાશિફળની સિરીઝ જોઈ રહ્યા છીએ, એમાં આપણે 7 રાશિ જોઈ. આજે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આવનારું વિક્રમ સંવત 2081નું વર્ષ, જે સમય શરૂ થયો પણ હજુ આખું વર્ષ આપણે જોવાનું જ કે ભાઈ આપણા જીવનમાં આ વર્ષમાં શું ઊંચ નીચ આવે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ વિક્રમ સંવત 2081નું વર્ષ વૃશ્ચિક રાશિ માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, સૌથી પહેલાં જોઈએ આપણે ગુરુ મહારાજનું ફળ આપણને શું મળવા જઈ રહ્યું છે. વર્ષના પ્રારંભમાં ગુરુ વક્રી ચાલી રહ્યા છે અને અત્યારનું ગોચર તમારી રાશિથી 8મા સ્થાનનું છે. તારીખ 4/2/2025 ગુરુ માર્ગી થશે. 14/5/2025 ગુરુ મિથુન રાશિમાં આવશે અને આ જે ગોચર છે તે તમારી રાશિથી 9મા સ્થાનનું ગોચર થશે. આ સમયમાં મોસાળ પક્ષથી ફાયદો થાય, સંતાન પ્રગતિ કરે, તમે ખરી દિશામાં જે પ્રયત્ન કરો એમાં સારી સફળતા મળે. મિલકત અંગેના કામો હોય તો માર્ચ એપ્રિલ આ 2 મહિનામાં કાળજી રાખજો, નહીં તો મિલકત અંગેના કામોમાં અવરોધ આવે. પરદેશ ગમનની જો કોઈ પ્રક્રિયા ચાલતી હોય તો તે વિલંબમાં પડતી દેખાય. વ્યવસાયમાં વિકાસની સારી તક મળે અને આ સમયમાં ખરી દિશામાં કરેલી ખરી મહેનત પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે શનિ મહારાજ આપણને શું ફળ આપશે. શનિ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરતા હતા. 15/11 માર્ગી થયા છે. 29/3/2025 શનિ મહારાજ મીન રાશિમાં આવશે અને મીન રાશિમાં આવશે ત્યારે તમારી રાશિમાં શનિ પંચમ સ્થાનમાં રહેશે અને આ પંચમ સ્થાનમાં શનિનું ગોચર નાની માનસિક ચિંતાઓ વધારી જાય. નાની માનસિક ચિંતાઓ આપણે ભોગવવી પડે. આ સમયમાં નોકરીમાં વેપારમાં ખૂબ સાવધાની રાખવાની. જે લોકો બાંધકામના ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવી. આ સમયમાં બને ત્યાં સુધી બહુ મોટું મૂડી રોકાણ ન કરવું. અમારી સલાહ નથી કે આ સમયમાં તમે મૂડી રોકાણ કરો, નહીં તો મૂડી સલવાતી દેખાય, તકલીફ વધતી દેખાશે. આ સમયમાં વડીલો સાથેના મતભેદમાં ઉદાર નીતિ અપનાવવી પડશે, નહીં તો તકલીફ પડશે. ઉદાર નીતિ અપનાવીને ચાલશો તો વડીલો તરફથી ફાયદો મળશે. વડીલો તરફથી નવી મિલકત મળવાની સંભાવનાઓ પણ નકારી ન શકાય અને આ સમયમાં વડીલોનો સાથ સહકાર, એમની સલાહ માનવી અને એમના કયા પ્રમાણે જો આપણે ચાલીએ ને તો આપણે આપણા જીવનમાં ઘણી મોટી સ્થિરતા પ્રાપ્ત કરી શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે રાહુ મહારાજ આ સમયમાં આપણને શું ફળ આપવાના. વર્ષની શરૂઆતમાં રાહુનું ગોચર મીનમાં છે, જે આપણાથી 5મા સ્થાનમાં ગણાશે. 18/5 રાહુ મહારાજ કુંભમાં આવશે તો આ ગોચર થશે 4થા સ્થાનનું અને જેવું 4થા સ્થાનનું રાહુનું ગોચર છે, 18/5/2025 પછી તમારી આવકમાં અનિયમિતતા આવે, બચત છે તે ખર્ચાઈ જાય. અને મિત્રો, આ સમયમાં છે ને બચત પર પૂરતું ધ્યાન આપજો. બચત વેડફાઈ જશે તો આ વર્ષ તમને ફાઇનાન્શિયલી તકલીફો આપી જશે. જૂન પછી છે ને તબિયતમાં તકલીફ આવતી દેખાય છે, ત્યાં તમારે બહુ જ ધ્યાન આપવું પડશે. વડીલો તરફથી તમને કંઈક આગળના સમયમાં મિલકત મળી છે ને એમાં કંઈ નાના મોટા પ્રશ્નનું નિરાકરણ બાકી રહી ગયું છે તો એ કામ તમે આ સમયમાં કરી શકશો. આ સમય છે ને વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સારો સાબિત થાય. વિદ્યાર્થીઓની મહેનતનું પૂરેપૂરું ફળ મળતું દેખાય. તો મિત્રો, હવે જોઈએ કે ભાઈ આ 3 ગ્રહોનું ગોચર આપની માનસિક પરિસ્થિતિ કેવી બનાવી જશે. આ વર્ષ દરમિયાન થોડું સાચવીને ચાલજો. માનસિક પરિસ્થિતિમાં બહુ મોટા બદલાવ નથી દેખાતા. જાળવી શકશો તમારી માનસિકતાને તમે. મિત્રો, એક બહુ નાની સલાહ આપું છું, પણ ધ્યાન રાખજો. એપ્રિલ મહિનાથી આ સમય શરૂ થશે તે સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. કોઈક બીજાને મદદ કરવાની ઉતાવળ નહીં કરતા, એવી બાબતોમાં ભાગ નહીં લેતા, એમાં સપડાતા નહીં તો બીજાને મદદ કરવાની
જે તમારી અંદરની જે મહેચ્છાઓ છે ને એ તમને ડિસ્ટર્બ કરી જશે. તો આ સમયમાં બીજાનું નહીં વિચારતા પોતાનું વિચારજો. અને આવા બનાવો છે ને આપણે નાના નાના ટેન્શનમાં મૂકી જાય ને પછી આપણે એની આજુબાજુ જ ફર્યા કરીએ, આપણા કામો ભૂલી જઈએ. આવા પ્રયત્નમાં તમારો તણાવ વધી જાય, તમારું ટેન્શન વધી જાય ને આપણા કામ તો એની જગ્યા પર જ રહી જાય. બિનજરૂરી જવાબદારીઓ લેવી નહીં. કોઈને પૈસા જોઈએ તો આપણે લાવીને આપવાના નહીં તો આપણે ભરવાના આવશે. કોઈના જામીન થવું નહીં, એ ભાગી જશે તો તમને પોલીસ લઈ જશે. અને વડીલો તરફથી મળેલી પ્રોપર્ટીમાં જો કંઈ નાની મોટી તકલીફો આવે ને તો સકારાત્મક વલણ રાખીને સમાધાનકારી વૃત્તિથી એનો નિકાલ લાવજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપની નાણાકીય પરિસ્થિતિ આ વર્ષમાં કેવી રહેશે. મિત્રો નાણાકીય પરિસ્થિતિ માટે તમારા જન્મના ગ્રહો મજબૂત હોવા જોઈશે. જો તમારી જન્મકુંડળીમાં નાણાકીય ગ્રહો ચંદ્ર, ગુરુ આ વ્યવસ્થિત છે તો ચોક્કસ તમને ફાયદો થશે. આ વર્ષમાં છે ને મારી એક નાની વાત માનજો, વધારે પડતા મોટા સાહસ નહીં કરતો. આર્થિક બાબતમાં મોટા સાહસ કરવા જ નહીં. ન કોઈને મોટી રકમ ધીરવી, ન લાવવી, ને લાવ્યા તો સમયસર પાછી આપજો. ધીરવાની તો વાત જ નથી કરવાની. ધીરા એટલે ગયા આમ માનીને જ આ વર્ષમાં ચાલવાનું છે. ધન ખર્ચ, પૈસાનો વ્યય કંટ્રોલ કરજો. ખર્ચાઓ પર કાબ મૂકજો અને બચત વધારવાનો પ્રયત્ન કરશો તો વાંધો નહીં આવે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે ને જૂન આ સમયમાં આર્થિક બાબતોને ખૂબ નજીકથી જોજો, સાવધાનીભરી નજર રાખજો અને એની પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરજો તો તમે આ બાબતોને જાળવી શકશો. જૂન મહિનામાં ખાસ સાચવજો, નહીં તો તમારી આર્થિક બાબતો નબળી પડી જાય અને ઘણી બધી દોડધામ થઈ જાય. આ સમયમાં એકાદ નાનો અવરોધ તો ચોક્કસ આવશે, એની પર ધ્યાન આપજો. અને મિત્રો આ સમયમાં કોઈ પણ જગ્યા પર નાની મોટી કોઈ પણ રકમ રોકતા પહેલાં, ઇન્વેસ્ટ કરતા પહેલાં બે યોગ્ય માણસની સલાહ લેજો, પછી આ બાબતમાં આગળ વધજો, નહીં તો તકલીફ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે કે નોકરી ને વ્યવસાય આ વર્ષમાં કેવા રહેશે. વર્ષની શરૂઆતમાં 4 મહિના તો ગુરુ તમને સપોર્ટ કરી જશે, આજીવિકા ચાલી જશે, જીવન જીવવા જેટલા પૈસા આપણે કમાઈ શકશું. પણ આ સમયમાં છે ને થોડી બચત વધારજો તો તમને આગળના સમયમાં કામ લાગશે. જે લોકો નોકરી કરે છે એ લોકોએ ફેબ્રુઆરીથી જૂન મહિનામાં ખૂબ કાળજી રાખીને ચાલવું જરૂરી છે. આ સમય દરમિયાન તમારી નોકરીમાં, વેપારમાં, છૂટક વેપારમાં નાના મોટા અવરોધો આવે, બદલાવ આવે, સ્થાનાંતર આવે તો આપણા બધી બાબતોને સંભાળવી પડે. આ સમયમાં બઢતી, બદલી આવા સંજોગો પણ આવી શકે છે. નોકરીમાં નીચે આવવાનો સમય પણ શક્ય છે. જો તમારી જન્મકુંડળીના ગ્રહો સારા નથી, તમે ખોટા રસ્તે પૈસા કમાવાની તજવીજમાં સમાયેલા છો તો નોકરીમાં નીચે પણ આવવું પડે. જે લોકો સ્વતંત્ર વેપાર કરે છે, એકલા હાથે વેપાર કરે છે, એ લોકોએ થોડી ધીરજ રાખીને ચાલવાનું. ધીમી ગતિએ આગળ વધશો તો તમને સફળતા મળશે, ઉતાવળમાં નુકસાન થશે. અને ખાસ જે કારીગરો મશીનથી કામ કરે છે, મશીન પર ઊભા રહીને કામ કરે છે, એ લોકોએ ખૂબ સાવધાની રાખવી, નહીં તો નાની મોટી ઈજાઓ સંભવ છે. તો ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ કે જમીન, મિલકત, સંપત્તિ આ બધી બાબતોમાં વર્ષ કેવું રહેશે. મિત્રો આ વર્ષમાં જૂની બચત જે લોકોએ સાચવી રાખી છે ને એ લોકો માટે સમય સારો રહેશે. અને હજુ પણ બચત છે તો એને સાચવીને રાખજો તો આ વર્ષમાં આપણે કોઈ પણ જગ્યા પર ઊભા રહીને કામ કરી શકશું. વડીલો તરફથી વારસાઈમાં મળેલી મિલકતો અંગેના કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એને ધીરજ રાખીને, સમાધાનકારી વૃત્તિ રાખીને એનું પરિણામ લેવાનો પ્રયત્ન કરજો, ચોક્કસ સારી સફળતા મળશે ને ફાયદો થશે. આ જગ્યા પર ધીરજ બહુ જ જાળવવી પડશે, નહીં તો તકલીફ પડે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં આવા નાના મોટા પ્રોબ્લેમ તમને સતાવી શકે છે. કોઈ જગ્યા પર વિલંબ, કોઈ જગ્યા પર અવરોધ, કોઈ જગ્યા પર કામ અટકી જવું તો અહીંયા ધીરજ ચોક્કસ રાખવી પડે. આ વર્ષમાં છે ને કોઈ જગ્યા પર દસ્તાવેજ કરવાનો, કોઈ જગ્યા પર એગ્રીમેન્ટ કરવાનું છે તો આ બધી બાબતોમાં તમારે ખૂબ સાવધાની રાખવી પડે. દસ્તાવેજી કાર્યોમાં વાંચી વંચાવીને આગળ ચાલવું જરૂરી છે. આ વખતે એક બહુ સરસ સલાહ આપું છું, એનો ઉપયોગ કરજો.
આ સમયમાં છે ને તમારાથી દૂર રહેતા તમારા જે કોઈ બી સ્નેહીઓ પરદેશ રહેતા હોય તો પરદેશ, એની સલાહ લેજો. એની સલાહ કામની રહેશે, કારગર નીવડશે ને તમને આ તમારી સમસ્યાઓમાંથી માર્ગ કાઢી આપશે. તો મિત્રો હવે જોઈએ આપણે કે ભાઈ લગ્ન, દાંપત્ય જીવન કેવું, સામાજિક જીવન કેવું. તો સામાજિક જીવનમાં આ વર્ષમાં તમને માન સન્માન મળતું દેખાય છે, તમારા કામની કદર થતી દેખાશે. કૌટુંબિક પ્રશ્નો કદાચ કંઈક નાના મોટા અવરોધો સાથે તમારે સામનો કરવો પડે, પણ જો તમારી વૃત્તિ સમાધાનકારી છે તો તમને એમાં પણ સફળતા મળે. થોડુંક ઉદાર બનીને ચાલવું જરૂરી છે. આ સમયમાં વાદ વિવાદ, વાણી, વર્તન અને વ્યવહાર આ બધી જગ્યા પર તમારે બહુ જ સાવચેતી રાખવી પડશે અને એમાં સંયમ ગુમાવવાનો નથી, એ પણ તમે ધ્યાનમાં રાખજો. આ સમયે છે ને એક બહુ મહત્વની વાત કહું તો જે પ્રશ્નો તમને આગળ સતાવી ચૂક્યા છે, એ પ્રશ્ન ઊભેલા છે, એનું નિરાકરણ આપણે નથી કર્યું, એનું નિરાકરણ પહેલાં કરજો. નહીં તો તમે એક બાબતને પૂર્ણ કરશો ને એ જૂનો પ્રશ્ન કૂદીને પાછો ત્યાં આવશે. તો સૌથી પહેલાં એનું નિરાકરણ કરી દો ને પછી આગળના સમયમાં આગળ ચાલો. લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં, સામાજિક જીવનમાં આ વાતો બહુ મહત્ત્વની હોય છે. આપણે કોઈ નાની વાતને વિચારતા નથી, એને ધ્યાનમાં ન લીધે એને છોડી દઈએ. એ પ્રશ્ન ગમે ત્યારે આપણી સામે આવીને ઊભો રહી જાય છે. લગ્ન જીવનમાં આપણે જાણીએ જ છીએ ને કે ભાઈ બહુ વર્ષો પહેલાં થયેલી વાત પણ આપણી પત્ની યાદ રાખીને ગમે ત્યારે આપણે સંભળાવી દે કે તમે આમ કીધેલું, તમે આમ કરેલું, આવું તમે જતું કરેલું, તમે એને ધ્યાનમાં રાખેલું. આ બહુ બધી વાતો લગ્ન જેને કર્યા હોય તેને ખબર જ હોય છે. સગાઈ કરી હોય ને તે દિવસની વાત બી પત્ની આપને 25 વર્ષ 50 વર્ષ પછી કહી દે કે તમે આમ કીધેલું, આવું કરેલું. અહીંયા ધ્યાન રાખો. તો જૂના જે પ્રશ્ન પડતર છે ને એ દાંપત્ય જીવન માટે પણ એનો નિકાલ જરૂરી છે, લગ્ન જીવન માટે પણ જરૂરી છે અને જીવનમાં આગળ વધવા માટે પણ આ બાબત જરૂરી છે. આ વર્ષમાં સંતાન અને તમારું જીવનસાથી આગળ વધવા માટે મહેનત કરશે અને તમારા થોડાક સપોર્ટ પછી આ બંને વ્યક્તિઓ તમારા જીવનમાં સારા પાસાઓ, સારો સમય ઉમેરી શકશે. અને મિત્રો આ વર્ષમાં એક બહુ જ મહત્ત્વની વાત છે, તમારી કોઈ પણ મુસીબતમાં મોસાળ પક્ષ ઢાલની જેમ રક્ષા કરી જશે. તો મિત્રો હવે જોઈએ કે ભાઈ આપણા આ વર્ષમાં દુશ્મન કેટલા રહેવાના છે, દુશ્મન કંઈ કોર્ટ કચેરી લઈ જશે કે નહીં. મિત્રો ચોક્કસ આ વર્ષમાં ખૂબ સાવધાની રાખવાની છે. આ વર્ષમાં આપણા જે બી છુપા રુસ્તમ છે, આપણા હિત શત્રુઓ છે, એ લોકો એક્ટિવ થતા દેખાશે. એ તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડવાની વાત કરશે, તમારા મોઢે તમને મદદ કરવાની વાત કરશે. હિત શત્રુઓથી સાચવીને રહેજો. કોઈ મિલકત, નવી મિલકત, જૂની મિલકત લેવી છે, વેચવી છે તો આ અંગેના કામોમાં ખૂબ સાવધાની રાખવાની છે. આમાં ઉધારી નહીં કરતા, પૈસા પછી આપજો એ વાત નહીં કરતા, નહીં તો મિલકત બી જશે ને પૈસા પણ જશે. ભૂતકાળમાં વડીલો તરફથી વારસાઈમાં મળેલી પ્રોપર્ટી અંગેમાં જો કોઈ નાના મોટા અવરોધ આવે ને એમાં જો આપણે કંઈક કામ કરવું પડે તો સાવધાની સાથે કામ કરજો. એકાદ બે નાના અવરોધોનો સામનો ચોક્કસ કરવો પડશે આ સમયમાં. અને જે લોકોને કોર્ટ કચેરીમાં પહેલેથી બધા જૂના કોર્ટ કેસીસ પડેલા છે, પેન્ડિંગ પડેલા છે, કોઈ સરકારી કચેરીમાં તમારો કેસ એમને પડેલો છે, તો એનું નિરાકરણ લાવવાની કોશિશ અવશ્ય કરજો. અને કોર્ટ કચેરીમાં જો સમાધાન સામે આવે ને તો એને ઝડપી લેવાનું, એને જતું નહીં કરવાનું હું લડી લઈશ ને જોઈ લઈશ ને વાત જ નહીં. આ વર્ષમાં સમાધાન આપણા માટે સુખ લઈને આવે તો આ બાબત પર ચોક્કસ ધ્યાન રાખજો. અને આ વખતે મેં કીધું ને સમાધાનમાં સુખ, જેમ સાહસમાં સફળતા તેમ સમાધાનમાં સુખ છે. એને સંભાળશો, જોશો, સમાધાન કરશો તો સુખ મળશે. મિત્રો માર્ચ મહિનાથી જુલાઈના એન્ડ સુધીમાં બને ત્યાં સુધી કોઈ નાના બચ્ચા સાથે પણ વાદ વિવાદ નહીં કરતા. હા ભાઈ હા, તારા મરઘે સવાર આ મગજમાં નાખી દેજો ને ચાલજો, ક્યાંય તકલીફ નહીં પડે. નાનો વાદ વિવાદ મોટો થઈ જાય એ આ વર્ષમાં બધી જ બાબતમાં શક્ય છે, તો ધ્યાન રાખજો. જીવનસાથી, બાળક, આપણા ઘરના વડીલ, વેપારમાં, નોકરીમાં, બોસ, આપણે હાથ નીચેનો માણસ, બધા સાથે
ચોકસાઈ રાખજો. માર્ચથી જુલાઈ આ સમય ખૂબ સાચવીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે કે ભાઈ આરોગ્ય કેવું રહેશે ને આ વર્ષમાં પ્રવાસમાં શું ફાયદો નુકસાન. મિત્રો આ વર્ષે ચોક્કસ રીતે કહું તો આરોગ્યમાં ખૂબ સાવધાની રાખજો અને ઉનાળામાં ખાસ ગરમીની અસરથી તમારું પાચન તંત્ર આ વખતે બગડતું દેખાય છે અને જો તમે ધ્યાન ન આપ્યું તો ચોક્કસપણે તમને હોસ્પિટલાઇઝ થવું પડે. તો મિત્રો આ વર્ષમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ખાવા પીવામાં આરોગ્યની કાળજી રાખવાની છે અને પેટની ગરબડ ન થાય એની સાવધાની ચોક્કસ રાખજો. ખોરાક બાબતે નિયમિત રહેવું, સંયમિત રહેવું ખૂબ જરૂરી. પ્રવાસ અને મુસાફરી આ બાબતમાં જો હું કહું તમારા ગ્રહમાન જોતા તો હું એમ કહું કે આ વર્ષમાં આ બાબતને સાઈડ કરી દેજો, આ બાબતને ભૂલી જજો. અનિવાર્ય સંજોગોમાં જ પ્રવાસ કરવો તો જ મુસાફરી કરવી, નહીં તો આ વર્ષમાં પ્રવાસમાં મુસાફરીમાં તમને તકલીફ પડે. કદાચ અડધેથી પાછા આવવું પડે, અડધેથી પ્રવાસ રદ કરવો પડે, તબિયત બગડે તો અડધે રસ્તેથી હોસ્પિટલાઇઝ થવું પડે. તો આ બધામાં જવું જ નહીં. તો આ વર્ષમાં પ્રવાસની બાબતમાં જેટલો ટાળશો એટલો તમને ફાયદો જરૂર મળે. અને મિત્રો આ વર્ષમાં આંખની કાળજી રાખજો. પ્રવાસમાં બી નીકળો તો ચશ્મા બસમાં પહેરજો, નહીં તો તકલીફો પડશે. તો મિત્રો હવે જોઈએ સંતાનોનો અભ્યાસ કેવો. અભ્યાસમાં છે ને ખાસ વાત છે કે જે 12મા ધોરણ પછી આગળ ભણી રહ્યા છે એ લોકો માટે ખૂબ સારો સમય. જે ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા છે, ભારતમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય. ભાઈઓ માટે, બહેનો માટે, બધા માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ માટે સમય ખૂબ સારો. આ વર્ષમાં તમારે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવાનો છે અને તમારામાં રહેલો ઉત્સાહ એને બળ આપો, એને વધારો. ચોક્કસ તમે સારું પરિણામ લઈ શકશો, સારા અભ્યાસમાં આગળ વધી શકશો. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એ લોકો માટે સમય સૂચકતા માંગી લેશે. સમય સૂચકતા બહુ મહત્વની બાબત હોય. સમય અનુસાર કામ ન કરીએ તેની સફળતા ન મળે અને સમય ચૂકી જઈએ તો એનું પરિણામ ન મળે. તો સમય સૂચકતા બહુ જરૂરી છે. તો સમય અનુસાર તમારી જરૂરિયાત મુજબ અને સમયની સૂચકતા છે એ અનુસાર તમે મહેનત કરો, એમાં આગળ વધો તો ચોક્કસ ફાયદો થાય. આ વર્ષમાં ટેકનોલોજી સાથે જોડાયેલા, ખાસ કરીને આપણી જે અત્યારે કોમ્પ્યુટરાઇઝ જે ટેકનોલોજીઓ આવી, આઈટી ક્ષેત્ર જેને આપણે કહીએ છીએ, તે લોકો માટે સફળતા સારી. ટેકનિકલ બાબતમાં જે છોકરાઓ ભણી રહ્યા છે એ લોકો માટે પણ આ સમય સારો. અને મેડિકલ સાથે જોડાયેલી દીકરાઓ બધાએ મહેનત કરવી પડશે તો સફળતાઓ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજનું છેલ્લું પ્રકરણ, બહેનો માટે આ વર્ષ કેવું. બહેનો માટે આ વર્ષ એટલું સારું ન કહી શકાય. મિશ્ર પ્રતિભાવ જેને કહીએ ને, ભેગો, સારું પણ અને ખરાબ પણ. સાચવશો તો સારું અને બેદરકારી રાખશો તો ખરાબ. આ વર્ષમાં બહેનોની ધીરજની કસોટી થતી દેખાય છે. દરેક કામમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધો સાથે તમારે આગળ ચાલવું પડે. 1 મિનિટમાં લાગે કે ભાઈ બધું સરસ અને બીજી મિનિટે એવું લાગે કે ભાઈ બધું અટકી ગયું. ક્ષણિક તકલીફો દેખાય છે. તો આના માટે તૈયારી રાખજો, માનસિકતા મજબૂત રાખજો. યોગ્ય માણસની સલાહ લેવાનું ચૂકતા નહીં. અને જે દીકરા દીકરીઓએ પરદેશ જવાનું છે, તેમાં ખાસ કરીને દીકરીઓ, આ મહિલાઓ માટેની જે વાત છે તેમાં જે દીકરીઓને પરદેશ જવું છે એ નિરાશ થાય એવી શક્યતાઓ દેખાય છે. પરદેશ ગમનમાં વિલંબ આવે પણ નિરાશ નહીં થતા, એ હું કહું છું. બરાબર? કારણ કે વિલંબ પછી સફળતા દેખાય છે. કદાચ વિઝા મોડા આવ્યા, ટિકિટ મોડી મળી, કંઈક લોન મૂકી છે તો કદાચ થોડું તકલીફવાળું વાતાવરણ દેખાય. બધું સરળતાથી પાસ થશે, ચોક્કસ રીતે તમને ફાયદો થશે અને તમે પરદેશ જઈ શકશો. અને મિત્રો આ બધી જગ્યા પર ક્યાંક કંઈક તકલીફ આવે ને તો ટેન્શન નહીં લેતા. તમારા પરદેશમાં રહેતા સ્નેહીઓ તમારી વારે આવે, તમને સારા સમાચાર આપે અને પરદેશ ગમન કરી શકાય. નાનો વેપાર કરતી બહેનો, નોકરી કરતી બહેનો માટે મારી એક જ વાત, ખોટા ખર્ચા ટાળી ને બચત વધારવાનો પ્રયત્ન કરશો તો આગળના સમયમાં જીતી જશો.
જીતી શકશો અને જીતવાનું છે આ બાબતને મનમાં રાખીને ચાલજો. બરાબર? તો મિત્રો, આ તો તમારા માટે વૃશ્ચિક રાશિ માટે સંપૂર્ણ પ્રેડિક્શન મેં આપ્યું. તમારું રાશિફળ આ વર્ષમાં કેવું રહેશે એની જાણકારી આપી. બધા પાસા મેં આવરી લીધા છે. તો મિત્રો, હવે આપણે જોઈએ 2-4 નાના ઉપાય કે જે આપણી તકલીફમાં પણ આપણને સપોર્ટ કરી જાય. મંગળની રાશિ હનુમાનજીની રાશિ કહેવાય ને, હનુમાન દેવ છે મંગળના. તો હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના. મંગળવારે હનુમાનને સિંદૂર ચડાવવું જોઈએ, મીઠો પ્રસાદ ભગવાનને ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. ભાઈની સાથેના સંબંધ સુધારવા જોઈએ, ભાઈને મદદ કરવી જોઈએ. લાલ રંગનો રૂમાલ સાથે રાખીને આપણે આગળ વધી શકીએ. મધ, મસૂર, સિંદૂર આવી વસ્તુ આપણે દાન કરી શકીએ. મીઠાઈ દાન કરી શકીએ. બટુક ભોજન કરાવીએ તો એમાં મીઠાઈ જમાડવી જરૂરી. ચોક્કસ આવા નાના નાના ઉપાય ચોક્કસ તમને ફાયદો આપે. બરાબર? અને હનુમાનજીની આરાધના કરજો. બલ બુદ્ધિ વિદ્યા એ જ આપી શકે છે આપણને. તો એની પાસે ચોક્કસ આપણે આ યાચના કરવી જોઈએ કે ભાઈ મને આ બાબતમાં તમારી મદદ જોઈએ જ. તો મિત્રો, બહુ જ સરસ આ વાત છે. અને જો આપણે હનુમાનજીની આરાધના કરીએ છીએ, જે હનુમાનજીને દેવ પૂછીને કામ કરે અને એ આપણી રાશિના દેવ હોય તો પછી આપણે બીજું શું જોઈએ? તો ચોક્કસપણે સરસ. તો મંગળની રાશિનું મંગળ થાય એના માટે હનુમાનની આરાધના અને તમારા સકારાત્મક વિચાર, તમારી ખરી દિશાની જે મહેનત છે, તમને જે આ વિડીયોમાંથી પ્રેરણા મળે, તમારા વડીલો તરફથી, ભાઈ બહેનો તરફથી, તમારા ગુરુજનો તરફથી તમને જે પ્રેરણા આપવામાં આવે એને જીવનમાં જોડજો અને આગળ વધજો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં ધનરાશિની સંપૂર્ણ જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.